દોસ્તો, સામાન્ય રીતે તમે મુકેશ અંબાણીની વાત તો સાંભળી છે, પરંતુ શું તમને ખબર છે મુકેશ અંબાણીના ખાસ મિત્ર જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં વિના સેલેરીએ કામ કરે છે, એટલે કે એક પણ રૂપિયો પગાર લીધા વગર આ વ્યક્તિ કામ કરે છે, જે મુકેશ અંબાણીના ખાસ મિત્ર છે. શું તમે જાણવા માંગો છો? દેશ અને દુનિયામાં જેનું સૌથી ધનાઢ્ય વ્યક્તિઓની યાદીમાં સ્થાન છે, એવા મુકેશ અંબાણીના ખાસ મિત્ર કોણ છે, ક્યાં રહે છે અને એમના એટલા નજીક છે કે તેમને પોતાની કંપની છોડીને રિલાયન્સમાં વર્ષો સુધી વિના સેલેરીએ કામ કર્યું છે. અંબાણી પરિવારના લગભગ દરેક સભ્યો વિશે સૌ લોકો જાણે છે, પછી એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી હોય કે એના પત્ની નીતા અંબાણી. પરંતુ આ વ્યક્તિ વિશે બહુ ઓછા લોકો જાણે છે, માટે આજના વિડીયોમાં અમે તમને આ તમામ બાબતે વાત કરીશું. માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તો વહાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. વાત કરી દઈએ સૌથી પહેલાં તો મુકેશ અંબાણીના આ ખાસ મિત્ર એમના એટલા નજીક છે કે જેમણે પોતાની કંપની છોડીને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં વિના સેલેરીએ કામ કર્યું છે. રિલાયન્સના ફાઉન્ડર ધીરુભાઈ અંબાણી એમને પોતાના ત્રીજા દીકરો માનતા હતા. એમનું નામ છે આનંદ જૈન. કોણ છે મુકેશ અંબાણીના ખાસ મિત્ર આનંદ જૈન? 1995માં, એટલે કે એવું કહેવાય કે મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ખૂબ ધમધોકાર રીતે ચાલી રહી હતી. 1975માં જન્મેલા આનંદ જૈન જૈન કોર્પોરેટ લિમિટેડ ચેરમેન છે. 30 વર્ષ સુધી રિયલ એસ્ટેટ, ફાઇનાન્સ અને કેપિટલ માર્કેટનો અનુભવ ધરાવતા આનંદ જૈનને વેપારના જગતમાં લોકો એ જેના નામે ઓળખે છે. મુકેશ અંબાણી સાથે એમની ખાસ મિત્રતા ખૂબ વર્ષોથી રહેલી છે. એક રિપોર્ટ્સ અનુસાર આનંદ જૈન અને મુકેશ અંબાણીની મિત્રતા 25 વર્ષ જૂની છે. મુકેશ અંબાણી અને આનંદ જૈને એકસાથે સ્કૂલિંગ કર્યું હતું અને મુંબઈની હિલ ગ્રેની હાઈ સ્કૂલમાં એમણે અભ્યાસ કર્યો હતો. આ બાદ બંને મુંબઈમાં કોલેજમાં સાથે અભ્યાસ કરતા હતા. મુકેશ અંબાણી વધુ અભ્યાસ માટે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં જાય છે. આનંદ જૈન પણ પોતાના બિઝનેસ માટે દિલ્હી આવ્યા હતા. અહીં એમણે જૈન કંપની શરૂઆત કરી અને પછી 1918ની વાત છે કે જ્યારે મુકેશ અંબાણી પોતાનો અભ્યાસ પૂરો કરીને મુંબઈ પાછા આવ્યા, ત્યારે તેમણે આનંદને પાછા બોલાવ્યા. આનંદ જૈન પણ તેમના મિત્રના આમંત્રણ પર દોડી આવ્યા અને વાત એવી બને છે કે પોતાનો બિઝનેસ છોડીને તેઓ મુકેશ અંબાણી સાથે રિલાયન્સમાં જોડાય છે. બંને ત્યાં એકસાથે કામ કરતા શીખે છે. ધીમે ધીમે એની કારકિર્દીની શરૂઆત થઈ છે. બંને ધીરુભાઈ અંબાણીની દેખરેખમાં બિઝનેસની દરેક બાબત ઝીણવટપૂર્વક શીખી લે છે. ધીરુભાઈ અંબાણીને આનંદ હતો અને તેઓ એક ખાસ એમના ત્રીજા દીકરા તરીકે જ આનંદ જૈનને ગણતા હતા. મુકેશ અંબાણી અને આનંદ જૈન વર્ષો સુધી પગાર વગર કામ કરે છે. એક ઇકોનોમિક્સ ટાઈમ પ્રમાણે વર્ષ 1980માં જ્યારે ધીરુભાઈ અંબાણી અને રિલાયન્સ બોમ્બે સ્ટોક એક્સચેન્જના બેર કાર્ટેક મનુ માણેકથી ઘેરાયેલા હતા, ત્યારે આનંદ જૈને ધીરુભાઈ અંબાણીને તે શેર બજારના જે બુલને દબાવવામાં ઘણી મદદ કરી હતી. આ પછી તે અંબાણી પરિવાર અને ધીરુભાઈ અંબાણીની ખૂબ નજીક આવે છે. અંબાણી પરિવારના તમામ ફંક્શનોમાં આજે તો તેઓ દેખાતા જ હોય છે. મુકેશ અંબાણીના ખાસ મિત્ર આનંદ જૈન કે જે આજે વર્ષોથી પોતાના મિત્રની સાથે મિત્રતા નિભાવે છે અને એક પણ રૂપિયો સેલેરી લીધા વગર કામ કરે છે. દોસ્તો, આનંદ જૈન જે મુકેશ અંબાણીના લગ્ન સેરેમની હોય કે પછી તમામ ઉત્સવોમાં તેઓ દેખાતા હોય છે. મુકેશ અંબાણીના એક સલાહકાર તરીકે તેઓ કામ કરે છે, એવું પણ કહેવામાં આવે તો પણ ખોટું નહીં હોય. ત્યારે આજના વિડીયોમાં અમે તમને આનંદ જૈન સાથે જોડાયેલી કેટલીક અપડેટેડ માહિતી તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. મિત્રતા કોને કહેવાય એનું સાચું ઉદાહરણ જો તમારે સાંભળવું હોય તો મુકેશ અંબાણી અને આનંદ જૈનની મિત્રતાની વાતો તમને પસંદ આવશે. દોસ્તો, તમારું આ વિશે શું કહેવું છે? તમારું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. અને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વહાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા જ વિડીયોઝની નોટિફિકેશન્સ તમને મળતી રહે સૌથી પહેલાં. ધન્યવાદ.